નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં આવેલા કુલ 12 જેટલા ઓવરબ્રિજ ખાતે રિસરફેસ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં દાંડિયા બજાર અકોટા બ્રિજ પર કરવામાં આવી રહેલી કામગીરી પર પાલિકાના પૂર્વ વિપક્ષ નેતાએ ભ્રષ્ટાચાર આચરવા માટે કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ લગાવ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા કુલ 12 જેટલા ઓવરબ્રિજની ઉપર રિસરફેસિંગ અને ડામર પાથરવાની કામગીરીનો 31 કરોડનો ઇજારો એકમાત્ર ઇજારદારને આપીને પાલિકા દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ મહાનગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતા અમીર રાવતે લગાવ્યો છે. સૌથી મહત્વનો અકોટા દાંડિયા બજારનો બ્રિજ, જે વર્ષ 2014માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે બ્રિજની સ્ટ્રેન્થ સર્ટિફિકેટ પ્રમાણે સારી પરિસ્થિતિ હોવા છતાં માત્ર તિરાડો પડી જવાને કારણે આ રોડને સમારકામ કરવાનો ઇજારો પાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. અકોટા દાંડિયા બજારના બ્રિજની સ્થિતિ જોતા હજી આવનારા 3-4 વર્ષ સુધી આ બ્રિજને કોઈ પણ રીતે નુકસાન થઈ શકે તેમ નથી. તેમ છતાં માત્ર ઇજારદારને ફાયદો કરાવવાના હેતુથી પાલિકાના સત્તાધીશો દ્વારા ઇજારો આપી દેવામાં આવ્યો છે. હાલ અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર રોડ રિપેરિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, જેને પગલે બ્રિજની એક તરફ આવવા જવાનો માર્ગ ખુલ્લો રાખીને બીજી તરફ આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર માસ્ટિક આલ્ફાઝની જે કામગીરી કરવામાં આવી રહી છે, એ કામગીરીની હાલમાં જરૂરિયાત નથી. તેમ છતાં પાલિકા દ્વારા પ્રજાના ટેક્સના રૂપિયાનો આડેધડ ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને કોંગ્રેસના નગરસેવક અમીર રાવતે વિસ્તૃત માહિતી આપી હતી. 100% આમાં ભ્રષ્ટાચાર અને મિલીભગત છે. તમે જોશો તો કોઈ બ્રિજ 7 વર્ષ જૂનો છે, કોઈ 10 વર્ષ જૂનો છે. બ્રિજ પર તમે વિઝિબલી જોશો તો એની સરફેસ સારી છે. તમે ફતેગંજ બ્રિજ હમણાં એક સાઈડ થઈ ગયો છે, એક સાઈડ નથી થયો. તમે જોશો તો જે સાઈડ નથી થયો ને થયો છે એમાં તમે મેજર ડિફરન્સ નહીં શોધી શકો. અકોટા દાંડિયા બજાર બ્રિજની વાત કરીએ તો હું પોતે ત્યાં સર્વે કરીને આવી છું. માઇનર ક્રેક્સ છે, પણ એ ક્રેક્સ એટલી મોટી નથી કે એને સ્ટ્રક્ચરમાં પાણી જાય. અમે ઓફિશિયલી કાગળ બી લખ્યો છે મ્યુનિસિપલ કમિશનરને કે એમાં પેનિટ્રેશન ટેસ્ટ કરાવો, અને જો સીપેજ નીચેના સ્ટ્રક્ચર સુધી જતું હોય તો 10 વર્ષમાં આ રીતનું કેરેજવે હોય તો ડેફિનેટલી બાંધકામમાં ખામી હોય તો જે બ્રિજના ઇજારદાર હોય એના પર એક્શન લેવાવી જોઈએ. પણ અહીં તો કોર્પોરેશન 7 વર્ષ અને 10 વર્ષ જેવા બ્રિજ પર જે રીતના માસ્ટિક કરી અને ખર્ચો કોર્પોરેશનના માથે પાડી રહ્યા છે, આમાં ફક્ત ભ્રષ્ટાચાર દેખાય છે. ઇજારદાર સાથેની મિલીભગત જોવાય છે. કન્સલ્ટન્ટ્સે બી જો અભિપ્રાય આપ્યો છે તે અભિપ્રાયનો રિપોર્ટ તમે વાંચશો તો એમને તમામ બ્રિજમાં 100% રિસર્ફેસિંગની વાત નથી કરી. જ્યાં જ્યાં ડેમેજ થયો છે એ જ પોર્શનની વાત કરી છે. અને સૌ પ્રથમ તો 7 વર્ષ ને 10 વર્ષના પીરિયડમાં આરસીસીની કેરેજવે કઈ રીતના ડેમેજ થાય, આ મોટો પ્રશ્ન ઊભો થાય છે અને આ બાબતે તપાસ થવી જરૂરી છે. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.